હેલો ગાઈઝ, અમારી યુટ્યુબ ચેનલ ટેકટોકમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે હિટપો ફોટો એન્હેન્સરની વિશે જોયું હતું. આ વખતે આપણે હિટપો વિડીયો એન્હેન્સર વિશે જાણીશું. હિટપો વિડીયો એન્હેન્સરમાં આપણે વિડીયોમાં ઘણા બધા સુધારા કરી શકીએ. વિડીયોની સાઇઝ વધારી શકીએ, નોર્મલ વિડીયો હોય તેને 4K માં ટ્રાન્સફર કરી શકીએ, બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો હોય તેને કલરમાં કરી શકીએ. આવા બધા AI ટૂલથી એક જ ક્લિકમાં આપણે ઘણા બધા ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ. તો આપણે જોઈએ કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું. આના માટે આપણે એક ચૂઝ ફાઇલ કરવાની છે. મારી એક ફાઇલ ડેસ્કટોપ ઉપર જ યુટ્યુબમાં વિડીયો ટ્યુટોરિયલ કરીને છે, એને મેં અપલોડ કરી દીધી છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે. જનરલ ડિનોઇઝ મોડલ, એનિમેશન મોડલ, ફેસ મોડલ, કલરાઇઝ મોડલ. આપણે પહેલાં તો જનરલ ડિનોઇઝ મોડલ વિશે જાણીશું. અહીંયા તમે જોઉં છો કે એક્સપોર્ટમાં આપણે કેટલું રિઝોલ્યુશન જોઈશે, 1080p, 4K. તો 4K કરીને ટ્રાય કરીશું. અત્યારે અહીંયા આપણે બતાવશે કે આપણો ફૂલ HD 1920 1080p કરીને વિડીયો છે, એને આપણે 4K માં ટ્રાન્સફર કરવું છે. અહીંયા બીટ રેટ છે, તમારે કેટલા બીટ રેટ રાખવા છે, 10,000, 20,000, 30,000. અત્યારે હું ઓટોમેટિક રાખીશ. ફોર્મેટ અહીંયા છે MP4, MOV, MKV, જેમાં તમારે વિડીયો જોતો હોય. અને અહીંયા કઈ જગ્યાએ તમારે આ વિડીયો જોઈએ છે, જે આઉટપુટ છે, હું સેમ એઝ ધ ઓરિજિનલ પાથ, એટલે કે જે જગ્યાએથી મેં વિડીયો ઉપાડ્યો છે ત્યાં જ બીજો વિડીયો મને કન્વર્ટ કરીને આપે, નવો સુધારો કરીને આપે. એટલું કર્યા પછી હું અહીંયા આપીશ એક્સપોર્ટ. તમે જોઈ શકો છો મિત્રો કે એક્સપોર્ટ ચાલુ થઈ ગયું છે. અલગ અલગ કોમ્પ્યુટર અને અલગ અલગ તમારા કોમ્પ્યુટરના કન્ફિગરેશન ઉપર આ વિડીયોને કન્વર્ટ થતાં વાર લાગશે. જેવું તમારું કોમ્પ્યુટર એ રીતના આ વિડીયો કન્વર્ટ થવામાં સમય લેશે. અત્યારે મને સમય 35 મિનિટ જેવો દેખાડે છે કે એટલો બધો ટાઈમ લેશે. તમે જોઈ શકો છો મિત્રો કે આ 17 સેકન્ડનો વિડીયો છે અને આને ટ્રાન્સફર કરવામાં મિનિમમ આ 35 મિનિટ જેવો સમય માંગે છે. તો કોમ્પ્યુટર પર વેરી કરતું હોય છે, પણ એટલું જરૂર કે આ ટ્રાન્સફર થવામાં ખૂબ જ વધારે સમય લે છે. આ સોફ્ટવેર વિડીયો કન્વર્ટ કરવામાં ખૂબ જ વાર લગાડે છે. તો તમે પહેલાં આનું પ્રિવ્યૂ જોવાની આદત રાખો. તો આપણે પ્રિવ્યૂ જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે આ ઓરિજિનલ વિડીયો છે અને આ ક્વોલિટી મોડલ 4K માં આ રીતનું છે. જોઈ શકો છો બંનેની ક્લિયરિટીમાં ઘણો ફેર છે. એ જ રીતના અહીંથી એક્ઝિટ પ્રિવ્યૂ. હવે તમારે આ ન કરવું હોય તો એનિમેશન, આમાં પણ તમે અહીંથી પ્રિવ્યૂ જોઈ શકો છો. એની પછી કલરાઇઝ જોઈ લઈએ અને એનું પ્રિવ્યૂ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આ કલરાઇઝ થઈ ગયું છે. આ રીતના તમે પ્રિવ્યૂ જોઈ અને પછી જ કન્વર્ટ આપો. કેમ કે કન્વર્ટમાં આ સોફ્ટવેર ખૂબ જ ટાઈમ લે છે. હવે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જે કોઈ મિત્રને આ વિડીયો ફ્રીમાં જોતો હોય, વિડીયોની કોમેન્ટમાં ફ્રી લખે, એમને પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.